એનું કોઈ નથી, એનો ભગવાન છે. જીવ ઈશ્વરનો છે પણ એને ઓળખતો જ નથી. જો તમે દીવો કરો, દીવો જ્યોત કઈ બાજુ જાય? કારણ કે સૂર્યનો અંશ છે, જ્યોત સૂર્ય તરફ જાય. પછી વાદળા છે, આ વાદળા વરસે છે એ સમુદ્રમાંથી પાણી બને ને સાહેબ, બરાબર છે ને મારી વાત? હોય તો મને કહેજો. તો અંશ કોનો થયો? સમુદ્રનો ને. તો વરસીને પાછું પાણી ક્યાં જાય? સમુદ્રમાં. પછી તમે આમ કરીને પથ્થર ફેંકો, ઉપર જાય ખરો પથ્થર? ક્યાં આવે? હેઠો. કારણ ધરતીનો અંશ છે. તો દીપક છે એ સૂર્યનો અંશ છે, તો પ્રગટાવો તો ઉપર જાય. આ પંખો થોડો કરાવજો સાઈડ કરીને. તો દીપક સૂર્યનો અંશ છે, પથ્થર છે ધરતીનો અંશ છે, વાદળ છે એ સમુદ્રનો અંશ છે, બરાબર? અને માણસ છે એ ઈશ્વરનો અંશ છે, પણ એની તરફ જાતો જ નથી, બાંધીને લઈ જવો પડે છેલ્લે તો એને, ત્યારે જાય સાહેબ. એટલું યાદ રાખો, ઈશ્વરનો અંશ માણસ. ભગવાનને મંદિર જતા 10 મિનિટ થાય મંદિર જતા, પણ મંદિરે જવાનો વિચાર આવતા જિંદગીના 10 વર્ષ નીકળી જાય. ભગવાન હારી ગાડી દીધી હોય પણ મંદિર તરફ ન જાય. સાયકલ હોય ને ત્યારે મંદિર તરફ દોડતો હોય, બાકી ગાડી હારી આવે પછી તો ટાઈમ નથી. ટાઈમ કહેવાનો અર્થ, મનુષ્ય છે પરમાત્માનો અંશ છે પણ જતો નથી. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો અંશ છે. આપણે બધા નારાયણના અંશ છે.